કોઈ વાંધો નહીં, પણ બરાબર કાયમ માટે વળતડીથી જાય. પણ આભમાં સૂર્ય ઉગે ને કે રવિ જેવા દાસુદીના ફૂલ જેવો અંગ જને સેવા કશ્યપના પુત્ર મહાન તેજસ્વી અંધકારનો નાશ કરવા વાળા દિવાકર સૂર્યનારાયણ દેવ હું તને નમસ્કાર કરું. આભમાં સૂર્ય ઉગે, પૃથ્વી માથે પ્રકાશ પડે અને અમારા વહતડીના શંકરદાન કવિ બરાબર રાજમાં જેથી એના દાદરા ચડે ને એટલે તરત જ પેલું કાવ્ય લખવાનું. પણ આ તો એક તમને સલાહ આપતા હતા કે આ જીવન તું ખોટું છે, આમાં વળી જા. પણ રાજાને શું થાય, મારા વખાણ કરે. પણ પહેલે અમારા શંકરદાન કવિએ કીધેલું કે ઊંચા ને અમીર વાંકા કદી વળેલ નહીં, પણ તીર સમાન એક દી એને શમશાનમાં જાતા જોઈશું શંકરા. તો રાજા કે વાહ વાહ, રાજા નથી મૂક્યું, મારા વખાણ કરે છે એમ. પછી રાજાને કીધું કે મોટરો બગ્યું ને તારે માતંગી, તારે કરોડોના કેકાર, પણ અંતે પગપાળે પરિયાણ, આ તો શમશાન વેળાએ શંકરા. પણ સતાય રાજાને એક જ કે મારી પ્રશંસા કરે છે ને મારા વખાણ કરે. પણ કીધું ને કે મોટરો બગ્યું ને તારે માતંગી, તારે કરોડોના કેકાર, અંતે પગપાળે પરિયાણ, આ તો શમશાન વેળાએ શંકરા. પણ કે એકડે વેળાએ ફેંકતા કઈ મોટા કમઠાણ, પણ કે લેશે ને કોઈ સાથ, આ શમશાન વેળાએ શંકરા. ત્યારે કોઈ હારે નહીં આવે કે હે જાવું એક દાડે જીવન, કે જાવું એક દાડે આ મોંઘો મીલો મનખો મેલી જાવું એક દાડે, કે ઉસીના ઉધારા તારા કેટલા દાડા હાલશે, આ ખોળિયું લીધું માંગી ભાડે, જીવન કે જાવું એક દાડે, જાવું એક દાડે, મોંઘો મીલો મનખો મેલી આ જાવું એક દાડે. કે જનની વળાવશે ઝાપા લગી, હાથ ખોટનો દીકરો વયો જાય તો જનેતાને ઝાપા લગી વળોટાવા જાય. કે જનની વળાવશે ઝાપા લગી, મિત્ર લઈ જશે શમશાન, પછી અડધો હળગતો મેલશે ઉજળ પાળે, જીવન કે જાવું એક દાડે, જાવું એક દાડે, મોંઘો મૂલ્યો મનખો મેલી જાવું એક દાડે. પણ બરાબર શંકરદાન કવિએ ઈ રાજાનું અવસાન થયું અને અવસાન થયા પછી લીમડીની બજારમાં શમશાન યાત્રા નીકળી અને ત્યારે શંકરદાન કવિએ કીધું કે ઊંચા ને અમીર કે વાંકા કદી વળેલ નહીં, કે ઊંચા હતા અમીર હતા કોઈ દી વાંકા નતા વેળા, કે ઊંચા ને અમીર વાંકા કદી વળેલ નહીં, પણ તીર સમાન શમશાનમાં અમે આજ જાતા જોયા શંકરા, તીરની જેમ જાતા. પણ બરાબર લીમડીના ભોગાવાની અંદર રાજાનું સબિયા હેઠે મેલવામાં આવ્યું લીમડીના ભોગાવામાં. ત્યારે શંકરદાન કવિએ કીધું કે ગાદી તકિયા ને ઓશિકા તો તને કઠતા હતા, કે ગાદી તકિયા ઓશિકા તો તને કઠતા, આજ આ ધરતી માથે સીધી તાણી છોડ, આ શમશાન વેળાએ શંકરા. શેલી કડીમાં તમે વિચાર કરો, શંકરદાન કવિ રાજાને ઠપકો દે છે, આટલું કેવા છતાંય તે જીવનમાં કોઈ દી સમજ્યો નહીં. અને પછી એની માથે સાણા લાકડા જેથી સબ ગોઠ્યું અને માથે સાણા લાકડાના ઢેર લાગ્યા. અને તેથી શંકરદાન કવિએ કીધું કે ઉંમર આખીમાં તે અક્ષર ઉપાડ્યો નહીં ભાર, આજ તારા ઢીંઢા માથે ઢેર, આ તો સાણા લાકડાના શંકરા. સાણા લાકડાના ઢેર લાગ્યા, ભડભડ કરતી કીધી કે આગ લાગી. અને તેરી અમારા શંકરદાન કહીએ કીધું કે ઢાંઢો હાલો ધરું, તને સમજાવ તો ઘણો તો સમજ્યો જ નહીં, કે ઢાંઢો હાલો ધરું પણ એને શેઢો વળવાની શાન, ઢાંઢો હાલો ધરું એને શેઢો વળવાની શાન, પણ માણા હવા સતાય તું સમજો નહીં, આજ મને એનું દુઃખ છે શંકરદાન, કે આજ મને એનું દુઃખ લાગ્યું, તું તારા જીવનની અંદર કોઈ દી સમજો નહીં. એટલે શંકરદાન કવિએ કીધું કે અંતરના ઊંડાણની વાતો કોક વૈદું ન કહેવાય, હે અંતરના ઊંડાણની વાતો કોક વૈદું ન કહેવાય, આ ચિત્તની વાતો ચોરે ચિતરાય ને શંકરા. કોક હારા માણસ હોય ને ત્યાં પીરસવા જેવી વાત છે. એટલે સતગુરુ મહારાજ સંતો એમ કે ક્યાંક જો ઠામ મળી જાય ને તો પીરસી દેવાય. પણ મળવું જરૂરી છે ને, અને એ મળવું એ મુશ્કેલ છે. હું તો કહું છું તમને જો સદગુરુ મહારાજ જો પૂર્ણ મળતા હોય ને રમેશ બાપુ જેવા, તો ખરેખર વરી જવાય. આ મોકો પછી મળે ન મળે
પણ મળ્યો છે ને એટલે આ લાવો બાપા લઈ લેવાય. અને સંતો મહાપુરુષોના આટલી નાની ઉંમરની અંદર તે નકે 80 વર્ષના દાદાને મેં કીધું રાધા રાતે ભજનમાં મજા આવી ને એટલે કે શું બરાડા નાખ્યા કાંઈ ખબર નથી. મેં કીધું દાદા કેટલા વર્ષ થયા કે 85. મેં કીધું હવે ઉથલ પાથલ કઈ કરશો નહીં. મને કે કા? મેં કીધું 85 વર્ષ લગી તમે ભજનમાં બેઠા પણ ભજન તમારામાં ન બેઠું. આ તો જેનામાં ભજન બેહી ગયું એ ભાવ સાગર પાર ઉતરી ગયા. એટલે કોઈક સંતોના આશ્રમે વયું જવાય બાપ લઈ લેવાય.